માણાવદરની 15 વર્ષની ટબુકડી કવિયત્રી રિયાનું કવિતા ક્ષેત્રે મોટું પ્રદાન છે। કાવ્ય સંગ્રહની નાનકડી બુક લોન્ચ થઈને કવિતાએ આત્મની કલા છે। કવિતામાં હૃદયના સૂક્ષ્મ ભાવો પ્રગટ કરવા નીવડેલા કવિઓ જ કરી શકે છે, પરંતુ 12 થી 15 વર્ષ જેવડી નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવો કદાપી ઘૂંટી શકે નહીં। આ વિષય તેમના માટે જટિલ પણ થઈ શકે છે, પરંતુ આવું જટિલ કાર્ય માણાવદર તાલુકાના કોડવાવ ગામના રહીશ હરેશભાઈ પરસાણિયાની 15 વર્ષની દીકરી રિયાએ ખૂબ જ સુલભ બનાવ્યું છે। તેનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે, છતાં તે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે। તેમણે ત્રણેય ભાષામાં કવિતા લખેલી છે। 8મા ધોરણથી જ તેમણે કવિતા ક્ષેત્રે પદોરોપણ કર્યું છે। સાથે જ ગઈ 26મી જાન્યુઆરીએ તેણીએ 2024 કા ભારત નામની હિન્દી કવિતા લખી હતી, જે માનનીય હતી, સાથે જ રાષ્ટ્રપ્રેમથી છલકતી હતી। રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તેમનું જાહેર અભિવાદન પણ થયું હતું। ઉપરોક્ત વાક્ય ત્રુથી પ્રેરણા પોલીસ હેડક્વાર્ટર ખાતેના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમનું જાહેર સન્માન કરાયું હતું। તાજેતરમાં જ બહુ જ થોડી જ કવિતાઓનું સિલેક્શન કરીને તેમણે માય વે ઓફ લિવિંગ નામે એક નાનકડો કાવ્ય સંગ્રહાલય લોન્ચ કર્યો હતો, જેમાં મનની અભિવ્યક્તિના સુપૂરે દીદાર થયા છે। કવિતા ક્ષેત્રે ઉત્તેજિત કરવા તેમના માતા પિતા અને ક્લાસના શિક્ષકો તેમજ તેમના મોટા પપ્પા અને મોટા મમ્મીએ પ્રોત્સાહન આપ્યું છે। કવિતા ઉપરાંત વાંકછાટમાં પણ તેમને ઇનામો મેળવ્યા છે। ગુજરાતના આખામાં કદાચ સૌથી વધારે નાનકડી કવિયત્રી હોય તો તે રિયા પરસાણિયા જ હોઈ શકે છે। જી ઓકે, મારું નામ ધર્મેન્દ્ર ચુનીલાલ પરસાણિયા। રિયા છે મારી દીકરી છે અને તે ખૂબ સરસ કવિતાઓ લખે છે અને એ કવિતાઓ મેં વાંચી અને બહુ સુંદર રીતે લખે છે, એટલે મેં એને પ્રોત્સાહન આપ્યું કે તું હજી ઉત્તરોત્તર આવી નવી કવિતાઓ લખ અને તું વધારે બુકો બહાર પાડ। અને ત્યારે એને કીધું કે મારે પણ આવી કવિતાઓ લખવી છે અને હું કવિતાઓ લખીશ અને તું હજી ઉત્તરોત્તર એવા સોપાનો સર કર, એવી અમારી શુભેચ્છાઓ। જીઓ, મારું નામ અંજના હરેશભાઈ પરસાણિયા છે। હું રિયાની મધર થાઉં છું। રિયા સારી એવી સ્પીચમાં અને પોએટમાં એવી સારી એવી કવિત્રી છે અને અત્યારે સૌથી નાનામાં નાની ગુજરાતની સાવ નાનામાં નાની પોએટ છે અને અત્યારે એની બુક બહાર પડી રહી છે। કેટલી કવિતાઓ લખી છે? એને 20 થી પણ વધારે કવિતા લખેલી છે અને અત્યારે 20 જેવી એની પબ્લિશ થાય છે। શું એને કોઈ ઇનામ કે પ્રોત્સાહન મળ્યું છે? એને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પોલીસ હેડક્વાર્ટર તરફથી એને એક સાયકલ સ્પીચ મળેલી છે। સ્પીચની અંદર એવા ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને હોશિયાર 1 થી 3 ની અંદર રેન્ક આવનારી છે। જી ઓકે, મારું નામ રિયા હરેશભાઈ પરસાણિયા છે। હું રાજકોટમાં રહેવાવાળી છું। આજે મારી પહેલી બુક માય વે ઓફ લિવિંગ બહાર પડી છે। હું ગુજરાતની સૌથી નાની પોએટસ છું। હું 14 વર્ષની છું। હું 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું। મારા શિક્ષકો, મારા માતા પિતાએ મને આ બુક બહાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે, જેમાં મારા શિક્ષક કવિતા મેડમ, હિરેન સર, શ્વેતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે। હિરેન સર મારી હર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે એપ્રિશિએટ કરતા। સૌથી મોટો હાથ અગર હું કહું તો કવિતા મેડમ ઠાકરનો છે, તે મને બહુ સપોર્ટ કરતા અને જ્યારે 9મા ધોરણમાં બહુ ભણવાના કારણે હું અમુક વાર કવિતા ન લખી શકતી તો એ મને આવીને મુદ્દા દેતા કે હું કવિતા લખું અને એ મારું બંધ ન રહે। આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને ટેરેયા સરનો પણ ઘણો બધો સપોર્ટ છે, જેના કારણે હું આજે અહીંયા આવી છું। પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતાનો છે। મેં કવિતા લખવાનું 8મા ધોરણથી ચાલુ કર્યું 2 વર્ષ પહેલા। તેમાં મેં મારી પહેલી કવિતા લખી અને મારી મમ્મીને દેખાડી હતી। મારી મમ્માએ મને સૌથી પહેલા એપ્રિશિએટ કર્યું અને કહ્યું કે તું આ કવિતાની એક બુક બનાવ અને લખજે, આપણે ફ્યુચરમાં ક્યારેક બુક બહાર પાડીશું। પછી એ કવિતા મેં મારા શિક્ષકો અને મારા ફ્રેન્ડ્સને દેખાડી અને તેમને પણ મને ઘણો સપોર્ટ કર્યો, એટલે મેં ઘણી બધી કવિતાઓ લખી અને આજે એમાંની મારી 20 કવિતાઓ એક બુકમાં પબ્લિશ થાય છે, જેનું નામ છે માય વે ઓફ લિવિંગ। એમાંની મારી પ્રિય કવિતા છે 2024 का भारत। जमीन पर बैठे बैठे चांद पर पहुंचने की ख्वाहिश क्यों करते हो? पंख फैलाओ अपने, तुम खुद वहां पहुंच सकते हो। 2024 में अपने भारत को इतना महान बनाना है कि जो सपना गांधी जी और नेहरू ने देखा था उसे हमें साकार करके दिखाना है। ना कोई हमें रोक सका है और ना ही कोई हमें रोक सकेगा। हमें बस आत्मविश्वास रखकर
2 नहीं 4 कदम आगे बढ़ाने हैं। हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है। स्वच्छ भारत के निर्माण की बात को हमें मन में सजानी है। लाख कोशिशों के बाद भी हमें हार नहीं माननी है। हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है। गोरा काला अमीर गरीब जैसे भेदों को हमें धक्के मार के बाहर निकालना है। भारत में हर बच्चा पढ़े लिखे और भारत का नाम पूरे विश्व में रोशन करे, ऐसी मनोकामना करनी है। हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है। मेरा भारत महान कहते कहते आज न कोई थकता है। हम उज्जवल देश का भविष्य है यारो, थकना हमें शोभा थोड़ी देता है। अंग्रेजों को जिस देश ने धक्के मार के बाहर निकाला, वो आज अपने ही देशवासियों से बात करने को क्यों घबराता है। आत्मविश्वास रख खुद पर, तू आसमान को भी छू सकता है। हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है। थैंक यू।